નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા। વિદ્યાર્થી મિત્રો, તમારું પરિણામ તો ધમાકેદાર આવ્યું જ હશે। તમારા કેટલા પર્સન્ટેજ આયા, વાવાઝોડું કેટલું હેલ્પફુલ રહ્યું એ જરૂરથી નીચે કોમેન્ટની અંદર કહેજો। હવે આપણે આ વિડિયોની અંદર માર્ચ 2024 જે પરિણામ તમારું જાહેર થયું ગુજરાત બોર્ડ દ્વારા, તો ધોરણ 10ના બોર્ડ પરિણામનું આપણે થોડું એનાલિસિસ કરવાનું છે। એમ તો આપણે આગલા દિવસે જ રાત્રે એક એનાઉન્સમેન્ટ અને એક સ્ટેટમેન્ટ નામ સાથે આપેલું હતું કે ભાઈ 32 વર્ષનો રેકોર્ડ બ્રેક થવા માટે જઈ રહ્યો છે, મતલબ કે 1992 થી લઈને અત્યાર સુધીનું શ્રેષ્ઠ પરિણામ જાહેર થવા માટે જઈ રહ્યું છે અને થઈ પણ ગયું। મતલબ કે આપણી ચેનલ પર કોઈ એનાલિસિસ થાય અને એ જો સાચું ના પડે તો થઈ રહી વાત। તો આજે આ વિડિયોની અંદર એનાથી બી ઇન્ટરેસ્ટેડ ઇન્ફોર્મેશન તમને મળવાની છે। આગળ 10મા પછી તમારે કેવી લાઈન પસંદ કરવી જોઈએ, શેની અંદર ફ્યુચર છે, આ બધું જ ડિસ્કશન આપણે આની અંદર કરીશું। જોડે જોડે પરિણામ આ વર્ષે કેમ આટલું હાઈ આવ્યું એના બી થોડાક અમુક મુદ્દાઓની ચર્ચા કરીશું, કેમ કે સરકારની નીતિ હતી લીટા મારો ને પાસ કરો। તો હવે આગળ શું થશે, આગળ તમારે કઈ લાઈનમાં જવું જોઈએ, આ બધી જ મુદ્દાઓની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોતા રહો। હવે વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા આ વિડીયો પર આપણે 11,000 લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ અને મને ભરોસો છે કે તમે ડેફિનેટલી 11,000 લાઇકનો ટાર્ગેટ પૂરો કરવામાં તમારી એક લાઇક કરી દેશો। હજુ બી નથી કરી, કેમ કે આપણી સંસ્કૃતિ છે, અહીં બટન છે જો દબાવી દો। અને જો તમે આ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો તમે ગુજરાતમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટેની સૌથી વધારે સબસ્ક્રાઇબર ધરાવતી ચેનલ પર અને સૌથી વધારે વિશ્વસનીય ચેનલ પર તમે આવેલા છો। નીચે તમને સબસ્ક્રાઇબરનો આંકડો બી દેખાતો હશે, 14 લાખથી બી વધારે વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે। તો તમે બી સબસ્ક્રાઇબનું બટન દબાવીને અમારી સાથે ફ્રી ઓફ કોસ્ટમાં જોડાઈ શકો છો। દિવાળીપુરા યુથ આ બધી બાબતોનો ક્યારેય કોઈ ચાર્જ કરતું નથી, તો સબસ્ક્રાઇબનું બટન છે, દબાઈ શકો છો અને અમારી સાથે જોડાઈ શકો છો, જેથી કરીને આગળની તમને ઓથેન્ટિક ઇન્ફોર્મેશન મળતી રહે। હવે ઘણા બધા વિદ્યાર્થીઓને એવો સવાલ પણ હતો કે સર 10મા પછીની બેસ્ટ કોઈ લાઈન, ડિગ્રી, આના વિશેની અમને માહિતી આપો। જો તમને એક વસ્તુ તો ખબર છે કે ભાઈ ઘણા બધા વિદ્યાર્થીઓ આ વખતે પાસ થયેલા છે, મતલબ કે તમે ધોરણ 12નું રિઝલ્ટ લો કે ધોરણ 10નું રિઝલ્ટ લો, એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જે આ વર્ષે ઉત્તીર્ણ થયા છે અને એમાં પણ A2, B1, B3 ગ્રેડ વાળા તો ઘણા જ બધા વિદ્યાર્થીઓ છે। તો આ બધા વિદ્યાર્થીઓ કશે ને કશે તો ભણશે, ભણ્યા પછી કશે ને કશે તો એડમિશન લેશે, કોઈક ને કોઈક તો ડિગ્રી કરશે। તો આ બધી બાબતોના લીધે ફ્યુચરમાં જ્યારે તમે ભણીને બહાર નીકળશો ત્યારે ઘણી બધી કોમ્પિટિશન ક્રિએટ થશે। તો તમને એવું થાય કે સર અમારે કઈ લાઈનમાં જવું જોઈએ, શું કરવું જોઈએ, કઈ બાબત પર ધ્યાન રાખવું જોઈએ, તો એના વિશે મારે થોડુંક તમને ઇન્ફોર્મેશન આપવી છે। ભાઈ ધોરણ 10 પછી જો અહીંયા અલગ અલગ ડિગ્રી છે જે મારી આ વખતની પર્સનલ ચોઇસ છે, એની અંદરની તમારી માટે સપોઝ કે કોઈને ઘરે બેઠા બેઠા સપોઝ કે કોઈની ઈચ્છા થઈ કે ભાઈ મારે તો ફ્યુચર શેમાં છે, તો સાયબર સિક્યુરિટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઓગમેન્ટેડ રિયાલિટી, આ બધી જે લાઈનો છે એની અંદર ધરખમ ફ્યુચર છે। તમે 2025, 26, 27, 28, 30ની જ્યારે વાત કરશો, જ્યારે તમે ભણીને બહાર નીકળશો ત્યારે તમે જોશો તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઓગમેન્ટેડ રિયાલિટી, સાયબર સિક્યુરિટી, આ બધી જે લાઈનો છે એની અંદર ફ્યુચર તમને જોવા મળશે। આઈટી સેક્ટર કરતાં બી આ એક અલગ લેવલની લાઈન છે અને એની માટે જો તમે એક પ્રોફેશનલ કોર્સ કરેલો હોય, બરાબર, કે ભાઈ 3 યર્સ એથિકલ હેકિંગનો કોર્સ છે, અમીગો દ્વારા કરવામાં આવે છે, અને એક 1 યર ડિપ્લોમા ઇન એથિકલ હેકિંગનો કોર્સ છે। મતલબ કે તમે 11-12 કોમર્સ કે સાયન્સ, બરાબર, કોમર્સ કે સાયન્સ તમને કરેલો છે ને તમને ઈચ્છા છે કે મારે આ લાઈન માટેનું બી નોલેજ લઈ રાખવું છે, એમાં બી ડિપ્લોમા કરવું છે, તો તમે ઘરે બેઠા બેઠા ઓનલાઈન કાં તો ઓફલાઈન બંને મોડની અંદર ડિપ્લોમા કાં તો પછી આ પ્રકારનો કોર્સ કરી શકો છો। તો એની માટે આ બધા કોર્સમાં ભવિષ્ય છે, તો આ લાઈન કરાય। તમે સાયન્સની પાછળ, કોમર્સની પાછળ લાખો રૂપિયા ખર્ચો જ છો। મેં કહું છું એવી રીતે આ નાના કોર્સ પાછળ જો તમે પૈસા ખર્ચીને રાખશો, જો તમે એની અંદર કોઈક સ્કિલ ડેવલપ કરીને રાખશો, તમે ભણતા ભણતા પણ આ જે કોર્સિસ છે ને કરી શકો છો। ઇથિકલ હેકિંગમાં તમને ઇન્ટરેસ્ટ હોય કાં તો પછી તમને બીજું સાયબર સિક્યુરિટી રિલેટેડ તમારે ડિપ્લોમા કરવું હોય, તો આ બધી માહિતી એમિગો દ્વારા કરાવવામાં આવે છે અને એની જ માટે ધોરણ 10 પછીની સારી કારકિર્દી માટે એક વર્કશોપ છે, મતલબ કે આ ડિપ્લોમાના કોર્સિસ એ બધા માટે એક સરસ મજાની
વર્કશોપ છે એ વર્કશોપ માટે તમારે ફ્રીમાં રજીસ્ટ્રેશન કરાવવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, તમે કરાવી શકો છો. વધુ માહિતી માટે આ નંબર પર તમે કોલ બી કરી શકો છો. અમારી જે ટીમ છે એ તમને ઇન્ફોર્મેશન આપશે. તમારે ફક્ત કહેવાનું છે ભાઈ વિકી સરે અમને એવું કીધેલું છે કે ઇથિકલ હેકિંગ આ બધા માટે અમારે આ ફિલ્ડની અંદર ડિપ્લોમા કરવું છે કાં તો પછી કોર્સિસ કરવો છે કે જેનાથી અમારા ફ્યુચર સારું થઈ શકે, તો તમે એમનો સંપર્ક કરી શકો છો, ડેમો જોઈ શકો છો. તમને યોગ્ય લાગે, પેરેન્ટ્સ પરમિશન આપે તો તમે પણ તમારા ફ્યુચર માટે એક સ્ટેપ આગળ વધી શકો છો. તો આ નંબર છે, આ નંબર પર તમે કોલ કરજો એની ટાઈમ. તમને અહીંયા દેખાય છે, જો આ દેખાય છે આ નંબર, આ બે નંબર છે 9537511777 9909611333. એના પર તમે કોલ કરી શકો છો અને અમારી ટીમ પાસેથી તમે માહિતી મેળવી શકો છો કે ભાઈ આ પ્રકારની લાઈનમાં કઈ રીતે જઈ શકાય. 10 પછી બી તમે આ જે છે એની અંદર કારકિર્દી બનાવી શકો છો. તમે 11-12 તો જે કરવાના છે કરી શકો છો. ઇવન તમે ડાયરેક્ટલી આ કોર્સ કરશો તો બી તમને કોઈક ને કોઈક જગ્યાએ સાયબર ફોરેન્સિકમાં કાં તો પછી કોઈ બી એવી રીતે તમને જોબ મળી જશે. એની ઇન્ફોર્મેશન તમને ટીમ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે. આગળ આપણે જોઈએ ભાઈ એનાલિસિસની વાત હતી તે ભાઈ વિદ્યાર્થીઓની માર્ચ 2024માં કેવું પરિણામ આવ્યું છે એના વિશે આપણે થોડીક ચર્ચા કરી લઈએ. તો જો નિયમિત જે વિદ્યાર્થીઓ હતા 7,06,370 વિદ્યાર્થીઓ હતા, એની અંદરથી ટોટલ 6,99,598 ઉપસ્થિત રહ્યા. ઓવરઓલ પરિણામ 82.56% આવ્યું. મતલબ કે છેલ્લા 32 વર્ષનું હાઈએસ્ટ પરિણામ આ વખતે આવ્યું છે. અને એનું એક જ કારણ છે કે પેપર ઇઝી હતા, પ્લસ જે ચેક કરવાની નીતિ હતી એ બી થોડી લિબરલાઇઝ રાખેલી હતી. અને ત્રીજું આપણું વાવાઝોડું હિટ હતું, જેના લીધે ઘણા બધા વિદ્યાર્થીઓ B1, B2 અને C1, C2 ગ્રેડ લાયેલા છે કે જે લોકોને એવું લાગતું હતું કે અમે ફેલ થઈ જઈશું, એવા વિદ્યાર્થીઓ પણ મોટિવેટ થઈને પાસ થયેલા છે. એવા વિદ્યાર્થીઓ પણ વાવાઝોડાના સેશનનો ઉપયોગ કરી અને પાસ થયેલા છે. એના લીધે ઓવરઓલ પરિણામ તમે જોશો તો સારું એવું આવેલું છે. બરાબર છે. તો આ અહીંયા ડેટાબેઝ છે જે તમને દેખાય છે. હવે આપણે જોઈએ કે ભાઈ A1 કેટલાના આવ્યા, A2 કેટલાના. તમારી આસપાસ કદાચ કોઈ A1 ગ્રેડ વાળો હોય ને એવું લાગતું હોય કે ભાઈ આખા ગુજરાતમાં મારે એકલાનો જ A1 આવ્યો છે. ના, એવું નથી. એવા તો ઘણા બધા છે. આગળ આપણે જોઈએ એ પહેલા ફરીથી હું તમને રિમાઇન્ડ કરાવું કે ભાઈ આપણી ચેનલ પર તમારે જો આગળ 11-12 સાયન્સ કરવું હોય, બરાબર, કે કોમર્સ કરવું હોય તો આપણી ચેનલ પર એક ઓફર છે, ધક્કા મુક્કી ઓફર 21મી મે સુધી અવેલેબલ છે. 11 સાયન્સ કે કોમર્સ ફક્ત 2500 રૂપિયામાં તમારું થઈ જશે. આખા વર્ષનો કોર્સ છે, બધા વિષય એની અંદર કવર થઈ જશે. અને 12 સાયન્સ કે 12 કોમર્સ હોય તો 3100 રૂપિયામાં થઈ શકે છે. બંને પ્લાન તમે એક સાથે બી પરચેસ કરવા હોય તો કરી શકો છો, 11-12 બંને. મતલબ કે ફક્ત ને ફક્ત 5600 રૂપિયામાં તમારું 11-12 સાયન્સ કે કોમર્સ આખું કમ્પ્લીટ થઈ જશે. બરાબર. તો 9999833958 નંબર છે, એના પર તમે કોલ કરીને વધુ માહિતી મેળવી શકો છો. જોડે જોડે નીચે રજીસ્ટ્રેશન ફોર્મ પણ છે સંકલ્પ એપ્લિકેશન માટેનું, એને બી તમે ફિલ કરશો તો સામેથી તમને ડેમો લેક્ચર્સ વગેરે પ્રોવાઈડ કરવામાં આવશે અને તમે સારી રીતે એની અંદર જોઈ અને એડમિશન લઈ શકો છો. પણ ઓફર જે છે એ ફક્ત 21 મે સુધી જ છે. બરાબર. એનું નામ જ છે ધક્કા મુક્કી ઓફર. તો તમે ફટાફટ એનો લાભ લઈ લેજો. આગળ આપણે જોઈએ કે ભાઈ ટોટલ નોંધાયેલા છોકરા છોકરીઓની વાત કરીએ. 3,85,000 જેટલા છોકરા હતા, 3,85,000 જેટલા છોકરાઓ હતા. પછી 3,20,000 જેટલી છોકરીઓ હતી. અને એમાં ઓવરઓલ જોશું તો છોકરીઓનું પરિણામ 86.69% છે અને અહીંયા 79.12% છે ઓવરઓલ એની અંદર. હવે જો ઇન્ટરેસ્ટિંગ વાતની અહીંયા આવે છે ભાઈ A1 ગ્રેડ લાવનાર ટોટલ 23,247 વિદ્યાર્થીઓ છે. કેટલા? 23,000 વિદ્યાર્થીઓનો A1 ગ્રેડ આવેલો છે. મતલબ કે એ લોકોના 90% ઉપર માર્ક્સ આવેલા છે. જે લોકોના પર્સન્ટાઇલ તમે જોશો, રેન્ક જોશો તે ઘણા બધા ઊંચા છે. એવા 23,247 વિદ્યાર્થીઓ છે. A2 ગ્રેડ લાવનાર 78,893 વિદ્યાર્થીઓ છે. B1 ગ્રેડ લાવનાર 1,18,710, B2 ગ્રેડ લાવનાર 1,43,894, C1 ગ્રેડ લાવનાર 1,34,432 અને C2 ગ્રેડ લાવનાર 72,252. ડી ગ્રેડ વાળા પણ છે 6,110 અને 18 જણા એવા છે કે જે લોકોને E1 ગ્રેડ આવીને પણ પાસ થઈ ગયેલા છે. તો આ પ્રમાણે ગ્રેડનું વિતરણ કરેલું છે. તમને કદાચ જોતા હોય તેવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જે લોકોના A1, A2, B1, B2 ગ્રેડ આવેલા છે આ વર્ષે માર્ચ 2024માં. જે લોકોને A1 ગ્રેડ આવ્યો છે,
બરોડાની આસપાસના વિસ્તારમાં રહે છે, કાં તો ઓલ ઓવર ગુજરાતમાં રહે છે અને એને આપણા રાહુલ સર પાસે ભણવું હોય, મેથેમેટિક્સ એમની પાસે ભણવું હોય, ઇવન એમની ટીમ પાસે તમારે એ ગ્રુપ, બી ગ્રુપ, સાયન્સ લેવું હોય તો તમે ફોટોન સ્કૂલનો સંપર્ક કરી શકો છો. ત્યાં બી રિઝલ્ટ સારું જ આવે છે. 12મા ધોરણનું અંદરનું આ વખતનું આ પરિણામ છે વિદ્યાર્થીઓના. હોસ્ટેલ ફેસિલિટી પણ અવેલેબલ છે. તમે ત્યાં એકવાર સંપર્ક કરી લેજો. ઇવન A1 ગ્રેડ તમારો આવેલો હશે તો 50% ફી તમારી માફ થઈ જશે. તમારે ખાલી એક જ વર્ષની ફી ભરવાની, 1 વર્ષ ફી માફ થઈ જશે. 9979893378 પર તમે સંપર્ક કરી અને વધુ માહિતી મેળવી શકો છો, જેથી કરીને આગળની તમને માહિતી ત્યાંથી પ્રોવાઈડ કરશે, બ્રોશર પ્રોવાઈડ કરશે. તો આ બધી જે ઇન્ફોર્મેશન છે ફોટોન સ્કૂલની અંદર તમે એડમિશન લેવું હોય તો લઈ શકો છો. ઘણા બધા વિદ્યાર્થીઓ ત્યાં એડમિશન લઈને કારકિર્દી બનાવી રહ્યા છે. તો ફટાફટ, કેમ કે લિમિટેડ સીટ્સ છે તો ત્યાંથી તમે એડમિશન લઈ શકો છો. હવે આપણે જોઈએ કે ભાઈ વિષયવાર મહત્તમ માર્ક્સ કેટલા છે અને કેટલા વિદ્યાર્થીઓના છે. તો તમે જો ગુજરાતીમાં હાઈએસ્ટ 99 માર્ક્સ છે, દેખાય છે, અને ટોટલ 7 જણાના આયા છે. 7 જણા આખા ગુજરાતની આપણે વાત કરીએ છીએ. હિન્દી, મરાઠી, ઇંગ્લિશ ફર્સ્ટ લેંગ્વેજ, ઇંગ્લિશ મીડિયમ વાળા માટે હાઈએસ્ટ માર્ક્સ 97 છે, એક જ જણનો આવેલા છે. સોશિયલ સાયન્સમાં હાઈએસ્ટ માર્ક્સ 100 છે અને ટોટલ 753 વિદ્યાર્થીઓના આવેલા છે. સાયન્સની અંદર હાઈએસ્ટ માર્ક્સ 100 છે અને આખા ગુજરાતમાંથી ટોટલ 828 વિદ્યાર્થીઓના 100માંથી 100 વિજ્ઞાનમાં આવેલા છે. સ્ટાન્ડર્ડ મેથ્સની અંદર 100, ટોટલ 2660 વિદ્યાર્થીઓના સ્ટાન્ડર્ડ મેથ્સમાં 100માંથી 100. કોઈ કહેતું કે 1 છે, 2 છે, 5 છે, એટલે 2660 વિદ્યાર્થીઓ આખા ગુજરાતમાં છે કે જે લોકોના સ્ટાન્ડર્ડ મેથ્સમાં 100માંથી 100 છે. ગુજરાતી સેકન્ડ લેંગ્વેજમાં 98 હાઈએસ્ટ છે, એક જ જણના છે. હિન્દી, સિંધી, ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજમાં હાઈએસ્ટ માર્ક્સ 100 છે, 10 જણના આવેલા છે. અને સંસ્કૃતની અંદર 100 છે હાઈએસ્ટ, 1905 વિદ્યાર્થીઓના આવેલા છે. અને બેઝિક મેથ્સમાં સૌથી હાઈએસ્ટ 100 છે, 100માંથી 100 2802 વિદ્યાર્થીઓના છે. મતલબ કે મેથ્સ જે છે એ આ વખતે બાજી મારી જાય છે. બરાબર, બની શકે કે બાહુબલીના લીધે હોય, રાહુલ સરની મહેનતના લીધે હોય, બની શકે. તો 2802 બેઝિક મેથ્સમાં 100 આઉટ ઓફ 100 વાળા છે અને સ્ટાન્ડર્ડ મેથ્સમાં 2660 વિદ્યાર્થીઓ 100 આઉટ ઓફ 100 લાવવા વાળા છે. બરાબર, તો આ જબરજસ્ત કહેવાય કે આટલા વિદ્યાર્થીઓના 100 આઉટ ઓફ 100 પણ આવેલા છે. આગળ આપણે જોઈએ કે ભાઈ કેમ 2015થી તમે ટ્રેક રેકોર્ડ ચેક કરશો તો જો 2015 ની અંદર પણ 54% રિઝલ્ટ હતું. ત્યારબાદ 16ની અંદર 67%, 17માં 68%, 18માં 67%, 19માં 66%, 20માં 60%, 21માં પરીક્ષા જ નથી લઈ એટલે 100% કહેવાય. બરાબર, 22ની અંદર 65%, 23ની અંદર 64% અને આ વખતનું પરિણામ તમને ખબર છે 82% છે. મતલબ કે અત્યારે 2011ની અંદર 70.11 સમથિંગ ટકા આવેલા હતા. ત્યારબાદ 1992થી લઈને અત્યાર સુધીનો તમે ટ્રેક રેકોર્ડ ચેક કરશો તો છેલ્લા 32 વર્ષનો હાઈએસ્ટ રેકોર્ડ બ્રેક રિઝલ્ટ ધોરણ 10નો માર્ચ 2024ની અંદર જાહેર કરવામાં આવેલું છે. તો જેને આની અંદર એડમિશન લેવું હોય, કાં તો પછી આગળની માહિતી લેવી હોય, એ અમીગોની માહિતી હોય, કાં તો પછી આપણા ધક્કામુક્કી ઓફરની હોય, કાં તો ફોટોન સ્કૂલની હોય, એ લઈ શકો છો. આ જે રિઝલ્ટ આવ્યું છે એના કારણે આગળ તમને જબરજસ્ત કોમ્પિટિશનનો સામનો કરવો પડશે. એ વખતે તમારી પાસે કોઈ એક્સ્ટ્રા સ્કિલ હશે, તમારી પાસે તમારી લાઈનની કોઈ સારી ચોઇસ હશે, તમે કોઈ સારી જગ્યાએ એજ્યુકેશન લીધેલું હશે તો જ તમે કોમ્પિટિશનનો સામનો કરી શકશો અને તમારી લાઈફની અંદર સક્સેસ મેળવી શકશો. તો મને આશા છે આપણા બધા જ વિદ્યાર્થીઓ સારી ને સારી કોઈક જગ્યાની લાઈન પસંદ કરશે અને સારામાં સારી કારકિર્દી બનાવશે. તમને કદાચ એથિકલ હેકિંગ કાં તો પછી સાયબર સિક્યુરિટી આના રિલેટેડ કદાચ કંઈ બી તમારે કોર્સિસ કરવા હોય તો નીચે અમીગોનો નંબર છે, એના પર તમે સંપર્ક કરી શકો છો. 11-12 સાયન્સમાં કોઈક સારી સ્કૂલમાં એડમિશન લેવું હોય તો નીચે ફોટોનનો નંબર પણ છે, ફોટોન સ્કૂલનો, ત્યાં બી તમે સંપર્ક કરી શકો છો. અને તમારે કદાચ 11-12 સાયન્સ ઘરે રહીને ખાલી સ્કૂલમાં એડમિશન લઈને તમારે ભણવું હોય, ટ્યુશનની ફી તમારે બચાવવી હોય તો નીચે સંકલ્પ એપ્લિકેશનનું પણ ફોર્મ અવેલેબલ છે, એને તમે ફિલઅપ કરી દો અને તમે સારી કારકિર્દી બનાવી શકો છો. તો આ 32 વર્ષનો જે રેકોર્ડ બ્રેક રિઝલ્ટ છે એના ફ્યુચરની અંદર કોમ્પિટિશન પણ ક્રિએટ થશે, એના માટે તમે પહેલેથી સ્ટેપ લઈ લેજો. વિડીયો ગમ્યો તો જરૂરથી વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી આ જ વિડીયોને જરૂરથી શેર કરજો, જેથી કરીને સારી એવી કારકિર્દી એ પણ બનાવી શકે. બીજું કે તમે જો આ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય ને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે બટન આપેલું છે તે દબાઈ અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવી જ રીતે નવા વિડીયોના નવા ટોપિક સાથે આપણે મળતા રહીશું. ત્યાં સુધી આવજો.